માં એક પ્રસંગ આવ્યો હતો, વાત આવી હતી. ગણાત્રાભાઈ કરીને એક લેખક પત્રકાર હરદેવભાઈ, એને લખ્યું કે હું ને હેમુ ગઢવી જ્યારે શિહોર પ્રોગ્રામમાં ગયા, હું પણ એની સાથે ગયો હતો. એટલે હેમુ ગઢવી આલડાથી માંડી અને લોકગીતથી માંડી અને ઘણા ગીતો ગાયા હેમભાઈ. અને હવાર પડ્યું ત્યારે હેમભાઈ એટલું કીધું કે ગણાત્રાભાઈ આ બાજુ આવ્યા છીએ તો આપણે થોડુંક વિસલ નો આવે વોલ્યુમ આવે એવું કરો. આપણે આ બાજુ આવ્યા છીએ તો બેન ને મળતા જાય. ગણાત્રાભાઈ ને ખબર હતી કે હેમુ ગઢવીના બેન કોઈ આ ગામમાં હારે નથી, આજુબાજુમાં નથી, પણ કદાચ કોક ફૂઈની દીકરી, મામાની દીકરી, કાકાની દીકરી હોય તો ભલે એમ ભાઈ. અને ત્યાંથી સાહેબ હવાર પ્રોગ્રામ આપી અને હવાર બસમાં બેઠા અને ઢસા આવ્યા ત્યારે ગણાત્રાભાઈ કીધું આવી ગયું બેન નું ગામ હેમુભાઈ? તો કે ના, આજે અહીંથી એક બીજી બસ લેવી પડશે. ત્યાંથી એક ગામડાની બીજી બસ પકડી અને પંખેના માળા જેવું ગામડું આવ્યું. ગામના પાદરમાં ઉતરીને હેમુ ગઢવી એટલું કીધું કે ધનીબેન ક્યાં રહે છે? હે એ ધનીબેન? એટલે કીધું કોણ ધનીબેન? એમાં એક જણે કીધું કે ભાઈ 12 ગામથી અમારી ને ધનીબેન રહેવા આવ્યા છે. તો હા, એ ક્યાં? તો કે પરવાડીએ રહે છે. છોકરા જા મહેમાન ને ધનીબેન ને ઘરે મૂકી આવી. આગળ છોકરો ગણાત્રાભાઈ કે એની વાહ હું હેમુ ગઢવી પરવાડે એક જૂનું મકાન આવ્યું છે, સાજેલું ઝૂંપડું, ગાયરવાળી ઓહરી, છોકરા રમે, માં કઈક હંજવારી વારે, છોકરાએ હડી કાઢી માં મહેમાન આવ્યા. એટલે બાઈ બારી નીકળી, આમ ખાટલો પાથરો, બોદડું નાખ્યું, મહા મુસીબતે 2-3 પૈસા લઈને દૂધ લાવીને ચા પીધી. અને હાલતી વેલા સાંભળજો સાહેબ, હાલતી વેલા હેમુ ગઢવી એટલું કીધું, બેન અટાણે તો એટલા પૈસા મળ્યા પ્રોગ્રામના, અટાણે તને એટલા રૂપિયા આપું છું, પછી બીજા વધારે મળશે ને તારે હું તને મોકલાવી દઈશ. આમ કહી અને હાલતા થયા. એટલે ગણાત્રાભાઈ કે હું મૂંઝાણો કે આ કોઈ એનું હોગું નથી ને આમ કેમ? પછી હેમુ ગઢવી મને કહે કે ગણાત્રાભાઈ મૂંઝાણા તમે? તો ગા મૂંઝાવમાં હું તમને ખુલાસો કરું. હે આને હું નથી ઓળખતો, તમે નથી ઓળખતા ને? તો ના, હું નથી ઓળખતો. ગણાત્રાભાઈ કે તો તમે એમ કીધું, કેમ કીધું કે મારી બેન છે? એ હું તમને સમજાવું કે મારા રેડિયો પર લોકગીતો સાંભળી અને બાઈ ને ભાઈ નહીં ને, એટલે છોકરા પૂછે કે માં કોણ ગાય? તો તારા હેમુ મામા ગાય છે. હે તારા હેમુ મામા મારા લોકગીતો સાંભળીને મને ભાઈ કરેલો. અને છોકરા પૂછે બા કોણ ગાય? તો તારા હેમુ મામા ગાય છે. એમાં એનો પતિ ગુજરી ગયો, ગામ છોડવું પડ્યું અને ખિસ્સામાંથી કાગળ કાઢીને ગણાત્રાભાઈ કે મને વંચાયો. ત્રાંગા બાંગા અક્ષરમાં છોકરે કાગળ લખ્યો કે હેમુ મામાને માલુમ થાય કે મારા પિતાશ્રી ગુજરી ગયા છે, મારી માં મજૂરી કરે, અમારા ઘરમાં કાંઈ છે નહીં, દવા લેવાના પૈસા, કંઈક થોડી ઘણી મદદ મોકલજો ને. એટલે અટાણે પ્રોગ્રામ મળ્યો, મને પૈસા મળ્યા, હું એ છોકરાનો મામો થયો, મેં એને પૈસા આપ્યા. હવે તું મારો મામો થઈ જાય, રાજકોટ સુધી ટિકિટ લઈ લે આપણા બેયની, એટલે આપણે રાજકોટ ભેલા થઈ જાય. એટલે હેમુ ગઢવી પાછળ લખવું પડ્યું કે દુખી પિયરની દીકરી કોઈ દેશ દેતા છે.